મોડું થઈ ગયું ઘરે આવવામાં. બહુ બેટા બહુ મોડું ન થઈ ગયું મમ્મીજી. અરે મમ્મી હું એને લેવા જવાનો હતો એને મને ફોન કરીને કીધું હતું પણ મારે એક ઇમરજન્સીમાં કામ આવી ગયું ને તો હું લેવા ન જઈ શક્યો એમાં એને મોડું થઈ ગયું એટલે. શિવાની એ શિવાની મોડું થઈ ગયું. આટલું મોડું ઉઠવાનું હોય? સોરી ઉઠતી જ હતી મમ્મી. અરે મમ્મી એમાં એવું છે કાલે રાતે મોડું થઈ ગયું હતું તે તો સવારે ઉઠતી હતી પણ મેં કીધું મમ્મી આમે તે ચા તો બનાવી જ લીધી હતી બધું થોડીક વાર આરામ કરી મેં જ કીધું કે થોડીક વાર તું સુઈ જા પછી ખોટા ખોટું માથું ભારે થઈ જાય ને એટલે બીજું કઈ નહીં. હાલો ઉઠો. થેન્ક યુ. થેન્ક યુ વાળી હાલો ઉઠ હવે. હે દૂધ વયું ગયું. અરે યાર દૂધ ઉભરાવી નાખ્યું એમ ને. સોરી મમ્મી. કામમાં તો ક્યાં ધ્યાન જ રહે. બીજી વાર ધ્યાન રાખીશ. અરે પણ શું બીજી વાર ધ્યાન રાખીશ મમ્મીને કે ને સાચું. અરે મમ્મી એને મજા જેવું નથી ને તે દવા પીવા ગઈ હતી તેને મને કીધું હતું કે તું દૂધ પાસે ઉભો રહે છે પણ હું મારા કામમાં રહી ગઈ દૂધ વયું ગયું તું પણ કે ને મમ્મીને. તમે મને કેવું નહીં નાની નાની વાતમાં બચાવી લ્યો છો. મમ્મીને મને ખીજાવા જ નથી દેતા. ગઈકાલે રાતે મારું મોડું થઈ ગયું હતું પછી સવારે ઉઠવામાં મારું મોડું થઈ ગયું અત્યારે મારાથી દૂધ વહી ગયું તોય તમે મને બચાવી લીધી. હા પણ તો એમાં શું નહીં આવે તું મારી નાની નાની વસ્તુનું કેટલું ધ્યાન રાખે. સવારના પરમાં વહેલો વહેલો ઓફિસે જાવ તો ટિફિન તૈયાર કરી રાખ્યું હોય પાણીની બોટલ ભરી રાખી હોય તો તું ધ્યાન નથી રાખતી. રાતે આવું તો બધું જમવાનું તૈયાર કરી રાખ્યું હોય તો આપણે કે બજીનું ધ્યાન નહીં રાખીએ કોણ રાખશે.